જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સાંજે વાગેલા છે 6। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં બરાબર છે। તો વાગેલા છે 6 અને આજની તારીખ છે આપણે કઈ તારીખ છે આજે તો 24/5/2026 બરાબર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે 6 વાગે સ્ટાર્ટિંગ કરેલો છે બરાબર। તો આપણે આવી ગયેલા હવે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં બરાબર છે। તો મિત્રો આપણે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં આપણે આવી ગયેલા છે બરાબર વ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે। તો વ્લોગ વિડીયો થયું કે ચાલો આપણે જે આજનો જે વ્લોગ વિડીયો જે છે નવો વ્લોગ વિડીયો આપણે જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે તો ત્યાં જઈએ બરાબર। તો અહીંયા આવ્યા તો જોયું કે ખેતરની હાલત અને આ બાજુ તો સાવ સૂકું વાતાવરણ છે બરાબર। ઉનાળાનો સમય અત્યારે ચાલી રહ્યો છે અને આ બાજુ જો એકદમ સૂકું વાતાવરણ છે બરાબર। આ બાજુ બરાબર સાવ સૂકું વાતાવરણ બરાબર। આ બાજુ પણ ખેતરો બધા આમ કે બધું એકદમ ને ખેતરની હાલત તો બોલો આ બાજુ બહુ ખરાબ બરાબર। હા બરાબર। હા તો મિત્રો આપણે આવી ગયેલા આજનું વ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે જે ચેલેન્જ વિડીયોનું આપણે જે ખેતર હતું ત્યાં બરાબર। તો આપણે આગલા વ્લોગ વિડીયોની અંદર મિત્રો કીધું હતું કે હવેથી આજથી પછી હમણાંથી જ આપણા જે ચેલેન્જ વિડીયો જે છે હવે નહીં આવે। તો મિત્રો એ વ્લોગ વિડીયો તમે જોયો હશો તો સાચી હકીકત છે। વ્લોગ વિડીયો આજથી હવેથી પછી વ્લોગ વિડીયો નહીં આવે બરાબર છે। અને શિયાળામાં તો પાછું લીલુંછમ વાતાવરણ થઈ જશે બરાબર। ચારે બાજુ સૂકું વાતાવરણ છે બરાબર। જે ખેતરો છે બધા સુકાઈ ગયેલા છે, ઉનાળાનો સમય ચાલી રહ્યો છે એટલે ખેતરો બધા સુકાયેલા જ હશે બરાબર, પાંદડા હાથે બરાબર। અને જેવું ચોમાસાની સિઝન આવશે પહેલો બીજો વરસાદ પડ્યો કે તરત જ કુદરતી જે આપણે મતલબ કે જે આપણે ઘાસ છે બરાબર, ખોડ કયો કે ઘાસ કયો બરાબર એક જ છે બરાબર। આપણે ખોડ બી કહીએ અને ઘાસ બી કહીએ છીએ બરાબર આપણી ભાષાની અંદર। તો મેં તમને પહેલા જ કીધું હતું મિત્રો આપણી જે ભાષા છે થોડી મતલબ કે ગામડાની અંદર રહેતી ભાષા બરાબર। તો ઘાસ કે ખોડ બધું એક જ છે। તો જેવો જ ચોમાસાનો પહેલો કે બીજો વરસાદ પડ્યો, પહેલા વરસાદની અંદર થોડું ઓછું ઘાસ ખોડ ઉગશે અને જેવો બીજો વરસાદ આવ્યો વાવાઝોડા સાથે કે ગમે તે બરાબર, જેવો બીજો વરસાદ પડ્યો તો આખું જે આ બાજુ જે તમને પાછળ જે બેકગ્રાઉન્ડની અંદર જે સૂકું વાતાવરણ જે તે દેખાય છે, જે મતલબ કે ખેતરો દેખાય છે એની અંદર તો લીલુંછમ વાતાવરણ જોવા મળશે બરાબર। તો વરસાદ આવવાની પણ તૈયારી છે, 15-20 દિવસની અંદર વરસાદ પણ આવશે હવે બરાબર। ઉનાળાની સિઝન હવે પતવાયો, સમય એનો પતવાયો બરાબર। લગ્નો પણ પતી ગયા, ફૂલ મોજ કરી આ વખતે બધાએ અને ફૂલ એન્જોય કર્યો। તો લગ્નની સિઝન મિત્રો આ વખતે પતી ગઈ બરાબર। હવે આવતા વર્ષે કમિંગ સૂન બરાબર છે। તો જોરદાર જે આપણી લગ્નની સિઝન ગઈ બરાબર, મજા આવી ગઈ, બધાએ મોજ કર્યા। તો લગ્નોની અંદર બરાબર આ વખતે તો ભારે કોમ્પિટિશનો થઈ બરાબર ઉનાળાની અંદર બરાબર। તો એ બધું ચાલ્યા કરશે, બધું મજા આવે છે બરાબર। કોમ્પિટિશન એટલે એવું નથી મિત્રો કે લગ્નની અંદર આ તો કોમ્પિટિશન ઘણી જગ્યાએ થઈ છે બરાબર, ડીજેની એવું બધું કંઈ ધ્યાનમાં નહીં લેવાનું બરાબર। તો લગ્નની અંદર ફૂલ મજા આવી, ડાન્સ પણ કર્યા, મજા આવી જઈ બરાબર। આપણે તો વ્લોગ વિડીયો જે છે લગ્નના શૂટિંગ કર્યા નથી બરાબર। મેં તમને આગળના જે આપણા વ્લોગ વિડીયો જે છે એની અંદર પણ કીધું હતું મિત્રો કે આપણા વ્લોગ વિડીયો જે છે લગ્નની અંદર ગયા હતા પણ વ્લોગ વિડીયો જે છે આપણે શૂટિંગ કર્યા નથી બરાબર। તો લગ્નની સિઝન પતી ગઈ, ફૂલ મજા આવી, ફૂલ એન્જોય કરી। તો તમે પણ કમેન્ટની અંદર કમેન્ટ કરતા જજો કે તમને કેવી મજા આવી, લગ્નની સિઝન કેવી ગઈ તમારી પણ બરાબર। અને હા બીજી પણ કમેન્ટો કરતા જજો મિત્રો, ખાસ કે તમે ઉનાળાનો સમય ચાલતો હતો અને મેં આગળના જે આપણા વ્લોગ વિડીયો હતા એની અંદર કીધું હતું કે આપણે જે કે ઉનાળાનો સમય ચાલુ હતો બરાબર, અત્યારે ચાલુ જ છે। તો આપણે જે તમામ મારા જે ચાહક મિત્રો છે એ કદાચ અલગ જગ્યા ઉપર ફરવા ગયા હશો તો ફરવાની કેવી મજા આવી અને કયા જગ્યા ઉપર ગયા હતા તો કમેન્ટની અંદર કમેન્ટ કરતા જજો બરાબર। તો આપણને પણ ખબર પડે કે કેટલા અમારા જે ચાહક મિત્રો જે છે એ ફરવા ગયા હતા બરાબર। અને સારી બધા કમેન્ટ કરતા જજો બરાબર। તો લગ્નની સિઝન પતી ગઈ, હવે આવવાની છે ચોમાસાની સિઝન બરાબર, એટલે ચોમાસાની ઋતુ આવવાની છે બરાબર છે। તો મિત્રો ચોમાસાની ઋતુ આવશે એટલે આપણા વ્લોગ વિડીયો જે છે એ થોડા મતલબ કે થોડા અલગ પ્રકારના આવશે બરાબર, અલગ કન્ડિશનની અંદર અલગ લોકેશન મુજબ આવશે બરાબર। ઘરની અંદર મોટા ભાગના વ્લોગ વિડીયો આતે
અમુક જગ્યા પર રહેશે બરાબર, કારણ કે ચોમાસાનો સમય ચાલતો હોય અને અમુક જે બ્લોગ વિડીયો હોય કદાચ હેલી થાય વરસાદની બરાબર, તો એના કારણે આપણા બ્લોગ વિડીયો જે છે ઘરની અંદર આ તે રીતે ગમે તે રીતે આપણે વરસાદની અંદર બહારથી આ તે નીકળીને બ્લોગ વિડીયો શૂટિંગ કરીશું. તો બ્લોગ વિડીયો પણ બહુ ધમાકેદાર બ્લોગ વિડીયો આવશે બરાબર છે. તો ચોમાસાના બ્લોગ વિડીયો એ સમય પ્રમાણે આવશે બરાબર, અને અત્યારના હાલના જે બ્લોગ વિડીયો જે છે એ થોડા અલગ પ્રકારના આવશે બરાબર છે. તો મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે ચેલેન્જ વિડીયો નહીં આવે, તો સાચી વાત છે મિત્રો. હવે પછી આપણે ચેતનભાઈ, હું અને ભાવેશભાઈ ચેલેન્જ વિડીયોનો જે ચેનલ છે એની અંદર જોવા નહીં મળીએ બરાબર છે. તો સોરી બધાને બરાબર, જણાવતા તો ખૂબ જ દુઃખ થાય છે બરાબર મિત્રો. તો વાગી ગયેલા છે મિત્રો 6 બરાબર. ત્યાં પછી આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો એટલે થોડું કે જે તમને કેમેરાની અંદર રિઝલ્ટ છે તે થોડું તમને કાળું ભૂરું આતે થોડું એવું દેખાશે બરાબર, રાતું આતે બરાબર, કાળું આતે થોડું ફેસમાં અંદર થોડું એ લાગશે બરાબર. આપણે મતલબ કે સાંજનો સમય છે, આ બાજુ જુઓ બરાબર, ચારે બાજુ અંધારું થવાની તૈયારી છે અને આ બાજુ જુઓ સૂર્ય આથમી ગયો બરાબર. આ બાજુ ખેતરની વાડ બરાબર, આ બાજુ બરાબર છે. તો મિત્રો ઉનાળાનો સમય હવે છે એટલે વહેલા આપણે 6 વાગી જાય છે બરાબર. જો અને શિયાળાનો સમય હોય તો મતલબ કે અંધારું થઈ જાય બરાબર. 6 વાગ્યે તો અંધારું અત્યારે થઈ જાય બરાબર. અમે ચેલેન્જ વિડીયો શૂટ કરતા હતા શિયાળાની અંદર એટલે અમને તો ઘણું બધું એ થતું હતું મિત્રો બરાબર. અને ચેતન એમને સ્કૂલે જવાનું હોય અને સ્કૂલમાંથી ઘરે આવે એટલે પાછો નાસ્તો આતે કરીને બરાબર થોડી વાર આરામ થોડુંક કરવું પડે, એમ કે દીપકભાઈ તમે થોડી વાર શાંતિ રાખો, પછી આપણે જઈએ બ્લોગ વિડીયો શૂટિંગ કરવા. તો થોડી વાર 5-10 મિનિટ થોડું આરામ કરી લે અને પછી અમે અમારી સ્ટોરી તો આપણે ચેલેન્જ વિડીયોની જે બનાવીને તૈયાર જ હોય આ રીતે કરવાનું છે ચેલેન્જ વિડીયો શૂટિંગ બરાબર, કે એમને સમજાવી દઉં. અને પછી આપણે જે ચેલેન્જ વિડીયો જે છે શૂટ કરતા હતા અને આપણા જે મોટા ભાગના જે ચેલેન્જ વિડીયો હતા મિત્રો એ અંધારાના હશે બરાબર. મતલબ કે 6-6:30 વાગી જાય, કોઈ દિવસ 7 પણ વાગી જતા હતા શિયાળાની અંદર બરાબર, અને ખૂબ અંધારું થઈ જતું હતું. એના કારણે આપણા બ્લોગ વિડીયોનું જે કેમેરાનું રિઝલ્ટ છે એ થોડું એવું આવતું હતું, સોરી બરાબર. તો હવે તો ચેલેન્જ વિડીયો પણ નહીં આવે અને બધું નહીં આવે બરાબર. જણાવતો તો ખૂબ જ દુઃખ થાય છે મને બરાબર. તો એવી બધી અમારી હાલચાલ હકીકત હતી બરાબર. તો જે શિયાળાની અંદર તમે બહુ સાહસ કર્યું મિત્રો બરાબર, અને સાહસ કરતાં 124 વિડીયો શૂટિંગ કર્યા, એમાં પણ અમને સફળતા ન મળી અને ઘરના પર્સનલ જે પ્રોબ્લેમ છે એના કારણે અમે ચેતનભાઈ, ભાવેશભાઈ જે છે ચેલેન્જ વિડીયોથી દૂર થઈ ગયા અને આપણે પણ મતલબ કે ચેલેન્જ વિડીયોની અંદર નહીં આવે બરાબર છે. તો હવે ચેલેન્જ વિડીયો બંધ બરાબર, આજથી હવેથી બરાબર. પહેલાં બંધ હતા પણ હવે તમને બ્લોગ વિડીયોની અંદર કહી દીધું કાલે, તો બંધ હવે ચેલેન્જ વિડીયો બરાબર. તો નવા અંદાજ સાથે નવા બ્લોગ વિડીયો, નવી અપડેટો સાથે, નવા લોકેશનો સાથે આવતા રહેશે. તો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો આવનારા સમયની અંદર. તો હમણાં કરો છો એવો ને એવો સપોર્ટ તમારે આગલા આવનારા સમયની અંદર કરવાનો છે. તો આપણે એક નવા ધમાકો કરીશું બરાબર, એ કમિંગ શું રહેશે તો ધમાકો કરીશું, તમે સપોર્ટ કરજો બરાબર. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ બરાબર છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે, આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.